ધર્મલોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કુંભ રાશિના જાતકો માટે મે 2026નો મહિનો કેવો રહેવાનો છે તેના વિશે। દુનિયામાં મોટા ભાગના લોકો વારંવાર એક વાત કહેતા હોય છે કે સમય છે બદલાઈ જશે અને આપણે પણ નાનપણથી આ જ સાંભળતા આવ્યા છીએ કે ખરાબ સમય હંમેશા રહેતો નથી, તે ચોક્કસ બદલાય છે। આ વાત 100% સાચી છે કે સમય બદલાય છે, પરંતુ તેની સાથે જોડાયેલી એક ઊંડી હકીકત એ પણ છે કે સમય બદલાય તેની રાહ જોવા કરતાં સમય આવે તે પહેલાં તમારે તમારી જાતને બદલવી પડે છે। જે દિવસે તમે તમારી વિચારવાની રીત અને તમારા કામ કરવાની પદ્ધતિમાં ફેરફાર લાવી દેશો તે દિવસે સમય તો પોતાની મેળે જ બદલાઈ જશે। એટલે સમયના ભરોસે બેસી રહેવાને બદલે આપણે પોતે પરિવર્તન લાવવું જોઈએ અને જ્યારે આપણે પોતે બદલાઈએ છીએ ત્યારે આખું બ્રહ્માંડ આપણી તરફેણમાં કામ કરવા લાગે છે। આજના આ ખાસ કાર્યક્રમમાં આપણે કુંભ રાશિના મિત્રો માટે મે 2026ના માસિક રાશિફળની ખૂબ જ વિગતવાર ચર્ચા કરીશું, જેમાં આપણે દરેક ગ્રહની ઉર્જા તમારા જીવન પર કેવી અસર કરશે તેને ખૂબ જ સરળ ભાષામાં સમજીશું। તમારા જીવનમાં ગ્રહોની સ્થિતિ કેવી રીતે કામ કરે છે તેને એક ઉદાહરણથી સમજીએ તો ધારો કે 12 રાશિઓ એ 12 અલગ અલગ ઘર છે અને જે ગ્રહ જે ઘરમાં બેઠો હોય છે તે ઘરની ઉર્જાને તે સક્રિય કરી દે છે। જેમ કે જો તમે તમારા પોતાના ઘરમાં બેઠા હોવ તો તમે તમારા ઘરની વસ્તુઓને વ્યવસ્થિત કરશો અથવા ત્યાં કંઈક નવું કામ કરશો, તમે પડોશીના ઘરમાં જઈને ફેરફાર નહીં કરો। તેવી જ રીતે ગ્રહો પણ જે ભાવમાં બિરાજમાન હોય છે તે સ્થાનને લગતા ફળ આપતા હોય છે। આ મહિને કુંભ રાશિના જાતકો માટે ગ્રહદશા ખૂબ જ મિશ્ર અને રસપ્રદ છે। તમારા પ્રથમ ભાવમાં રાહુ બિરાજમાન છે, જે ડિસેમ્બર 2026 સુધી ત્યાં જ રહેવાના છે અને પ્રથમ ભાવ એ આપણો સ્વભાવ, આપણું વ્યક્તિત્વ અને આપણા મગજનું પ્રતિનિધિત્વ કરે છે। રાહુ અહીં હોવાને કારણે તમારું મગજ ખૂબ જ તેજ ગતિએ ચાલશે। તમે પરંપરાગત રીતો છોડીને કંઈક નવું અને સ્માર્ટ કરવા ઈચ્છશો। ક્યારેક તમને એવું પણ લાગશે કે લોકો તમારી મહેનતની કદર નથી કરી રહ્યા અથવા તમને જોઈએ તેવી અટેન્શન નથી મળી રહી। કુંભ રાશિના લોકો લાંબા સમયથી એવું અનુભવી રહ્યા છે કે તેઓ ઘણું બધું કરી રહ્યા છે પણ શ્રેય બીજા કોઈને મળે છે। રાહુ તમને ચતુર અને ચાલાક બનાવે છે, જેના કારણે તમે મહેનત કરવાને બદલે બુદ્ધિથી કામ લેવાનું વધારે પસંદ કરશો। પરંતુ યાદ રાખજો કે તમારી સાડાસાતીનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે, જે મહેનત માગે છે, એટલે રાહુ શોર્ટકટ બતાવશે પણ શનિદેવ તમને શિસ્તમાં રાખશે। સ્વાસ્થ્યની વાત કરીએ તો મે મહિનામાં તમારે તમારી ત્વચા અને પેટનું ખાસ ધ્યાન રાખવું પડશે। પંચમ ભાવનો સ્વામી બુધ ત્રીજા ભાવમાં બેઠો છે, જેના કારણે 15 મે સુધી તમારે બહારનું ખાવા પીવામાં સંયમ રાખવો જોઈએ। ઉનાળાની ઋતુ હોવાથી ત્વચામાં ઇન્ફેક્શન કે સૂર્યપ્રકાશને કારણે સમસ્યા થઈ શકે છે, એટલે તમે તમારી સ્કિન કેર માટે વધારે જાગૃત રહેશો। આ સમયે તમારે તમારા આહારમાં ઠંડા પદાર્થો અને ઘરે બનેલા તાજા ખોરાકનો આગ્રહ રાખવો જોઈએ, કારણ કે નાની એવી બેદરકારી પણ પેટમાં ગરબડ ઊભી કરી શકે છે। જો કે કોઈ મોટી બીમારીના સંકેત નથી, પણ માનસિક રીતે રાહુ તમને થોડા બેચેન રાખી શકે છે, જેનાથી બચવા માટે તમારે પૂરતી ઊંઘ લેવી અનિવાર્ય છે। શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ માટે આ મહિનો અદ્ભુત રહેવાનો છે, કારણ કે પંચમ ભાવમાં દેવગુરુ બૃહસ્પતિની ઉર્જા ખૂબ જ પ્રબળ છે। ગુરુ મહારાજ તમને જ્ઞાનના આશીર્વાદ આપી રહ્યા છે અને જો તમે ઈચ્છો તો મહિનાઓનો અભ્યાસક્રમ માત્ર થોડા દિવસોમાં પૂરો કરી શકો તેવી એકાગ્રતા મેળવી શકો છો। જો કે એક વાતનું ધ્યાન રાખવું પડશે કે રાહુ અને મંગળ બંનેની દ્રષ્ટિ પંચમ ભાવ પર પડી રહી છે, જે તમારામાં અતિશય આત્મવિશ્વાસ કે અહંકાર લાવી શકે છે। તમને એવું લાગશે કે મને તો બધું જ આવડે છે અને હું તો પરીક્ષામાં આરામથી પાસ થઈ જઈશ, પરંતુ આ માનસિકતાથી બચજો। તમારે જ્ઞાની બનવાની સાથે વિનમ્ર પણ રહેવું પડશે। જો તમે કોઈ નવી કોચિંગ ક્લાસમાં એડમિશન લેવા માંગતા હોવ કે અભ્યાસ માટે વિદેશ જવાના આયોજનમાં હોવ તો આ સમય શ્રેષ્ઠ છે, કારણ કે ગુરુની કૃપા તમારી સાથે છે। પ્રેમ સંબંધોની વાત કરીએ તો રાહુ પ્રથમ ભાવમાં હોવાથી તમારા મનમાં તમારા સાથી પ્રત્યે શંકા જન્મી શકે છે। કુંભ રાશિના જાતકો આ સમયે વિચારી શકે છે કે શું તેમનો પાર્ટનર તેમને ખરેખર પ્રેમ કરે છે કે નહીં। બીજી બાજુ બીજા ભાવમાં શનિ અને મંગળની યુતિ હોવાથી તમારી વાણીમાં થોડી કઠોરતા આવી શકે છે।
તમે પ્રેમ તો ઘણો કરો છો અને તમારા સપના પણ મોટા છે, પણ ક્યારેક તમે એવું કંઈક બોલી જશો જેનાથી સામેની વ્યક્તિને દુઃખ થઈ શકે છે. ખાસ કરીને પાણી જેવી લિક્વિડ સાઇન હોવાથી તમે બોલતા પહેલા વિચારશો નહીં, પણ બોલ્યા પછી પસ્તાશો કે આ મારે નહોતું કહેવું જોઈતું. જો કે ગુરુની દ્રષ્ટિ હોવાને કારણે સંબંધોમાં ગમે તેટલી ખેંચતાણ થાય તો પણ વિખવાદ લાંબો નહીં ચાલે અને તમારા સંબંધો સચવાઈ જશે. લગ્ન જીવનમાં 7મા ભાવમાં કેતુ હોવાથી તમે ક્યારેક તમારા જીવનસાથીમાં નાની નાની ભૂલો શોધશો. જીવનસાથી ગમે તેટલું સારું કામ કરે તો પણ તમને તેમાં કંઈક ઉણપ દેખાશે, એટલે આ મહિને તમારે તમારી આ ટીકા કરવાની આદત પર કાબૂ રાખવો પડશે. ભાગ્ય અને કરિયરની દ્રષ્ટિએ આ મહિનો ખૂબ જ પ્રોત્સાહક છે. 14 મે પહેલાનો સમય કોઈપણ શુભ કામ માટે, રોકાણ માટે કે મિલકતની ખરીદી માટે અતિ ઉત્તમ છે. તમારા ભાગ્ય ભાવનો સ્વામી શુક્ર ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે, જે તમને આર્થિક લાભ કરાવી શકે છે. જો તમે સોનામાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માંગતા હોવ તો 14 તારીખ પહેલા કરી લેવું હિતાવહ છે. કરિયરમાં 11 મે પછી મોટો બદલાવ જોવા મળી શકે છે, કારણ કે દશમેશ મંગળ પોતાના જ ઘરમાં એટલે કે મેષ રાશિમાં પ્રવેશ કરશે, જે તમારા પરાક્રમમાં વધારો કરશે. જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમને 11 મે પછી સારા સમાચાર મળી શકે છે. કાર્યસ્થળ પર તમારી ઉર્જા અને ઉત્સાહ જોઈને ઉપરી અધિકારીઓ પણ પ્રભાવિત થશે, પણ 11 મે પહેલા કોઈની સાથે દલીલોમાં પડવાનું ટાળજો, કારણ કે શનિ મંગળની યુતિ તમને જલ્દી ગુસ્સો અપાવી શકે છે. વેપાર કરતા મિત્રો માટે પણ આ મહિનો ઘણો સારો છે. ખાસ કરીને મહિનાના મધ્ય ભાગ પછી વેપારમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે. તમને નવા ઓર્ડર મળી શકે છે અથવા જૂના અટવાયેલા કામો પૂરા થઈ શકે છે. ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે આ મહિને તમને વેપારમાં માનસિક શાંતિ અને સુખ પ્રાપ્ત થશે. આ આખા મહિના દરમિયાન તમારી ઉર્જાને સકારાત્મક રાખવા માટે કેટલાક સરળ ઉપાયો કરવા જોઈએ. શનિદેવના બીજ મંત્ર ઓમ પ્રાં પ્રી પ્રો સહ શનૈશ્ચરાય નમઃ નો રોજ 108 વાર જાપ કરવો જોઈએ. આ ઉપરાંત બુધવારના દિવસે ગણેશજીને દુર્વા અર્પણ કરવા અને ગાયની સેવા કરવી તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. ગાયને લીલું ઘાસ ખવડાવવાથી તમારા પંચમ ભાવની ઉર્જા સંતુલિત થશે અને તમારી બુદ્ધિ સાચી દિશામાં કામ કરશે. આશા છે કે આ માહિતી તમને તમારા જીવનના આયોજનમાં મદદરૂપ થશે અને તમે આ મે મહિનાને વધુ સારો બનાવી શકશો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી તેઓ પણ આ માહિતીનો લાભ લઈ શકે. અમારી સાથે જોડાઈ રહેવા માટે ધર્મલોક ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી આવનારા તમામ વિડીયોની અપડેટ તમને મળતી રહે. તમારી રાશિ વિશે કંઈ પણ પૂછવું હોય તો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. અમે તમારા પ્રશ્નોના ઉત્તર આપવાનો પૂરો પ્રયત્ન કરીશું. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો અને હંમેશા ખુશ રહો. હર હર મહાદેવ.